માત્ર રાજ્ય પણ આખા દેશને હચમચાવીને મૂકી દીધું છે અને કૃષ્ણા જ્યારે પણ ટૂંકા સમયની અંદર જ્યારે કોઈ વ્યક્તિ વગદાર બને અથવા તો અચાનક પૈસાદાર બની જાય, મોભાદાર બની જાય તો સમજી લેવું કે એના તાર રાજકીય જોડાણ સાથે જોડાયેલા છે, એની વગ રાજકીય હોવી જોઈએ ને આ કેસમાં પણ એવું થયું છે। બિલકુલ એક ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પણ આપણે જોયું હતું ને ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે એક બાર એક કાંડ સામે આવી રહ્યા છે। 6000 કરોડની છેતરપિંડી કરી હતી, પરંતુ કરી હતી કેવી રીતે, એને આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો કે આટલા મોટા કૌભાંડ કર્યા છતાં પણ તે બચી જશે, એ વિશ્વાસ આવ્યો હતો રાજકીય નેતાઓ સાથેના કનેક્શનથી। ભાજપ નેતાઓના ઘણા બધા ભાજપ નેતાઓ સાથેના કનેક્શન હવે તેના સામે આવી રહ્યા છે। આ સાહસ કર્યું છે એ સાહસને હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે બદલ અભિનંદન પણ પાઠવું છું। આ સર્કલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે, પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનને, પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે, પણ એક કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપના જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો। એટલે ભીખુસિંહ પરમાર તો આ કૌભાંડીને સ્વપ્ન દ્રષ્ટા ગણાવી રહ્યા છે। ખબર નહીં કયા સ્વપ્ન એ સાકાર કરી ચૂક્યો હશે કે એમને આટલું ભારે ભરખમ શબ્દનો ઉપયોગ કરવો પડ્યો, પરંતુ કશ્યપ જોશી આપણી સાથે જોડાયેલા છે। કશ્યપ, એ ધવલસિંહ ઝાલા હોય, ભીખુસિંહ પરમાર હોય, એ રમણલાલ વોરા હોય, તમામ મોટા નેતાઓ સાથેના કનેક્શન સામે આવ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેના અનેક ભાજપના નેતાઓ સાથેના કનેક્શન છે તેના સામે આવ્યા છે અને આ ભીખુસિંહ પરમારે તો તેને સ્વપ્નદ્રષ્ટા છે તે ગણાવ્યા હતા। તો આ સિવાય ગજેન્દ્રસિંહ છે તે તેના મહેમાન રહી ચૂક્યા છે, તો પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા છે તે પણ તેના મહેમાન રહી ચૂક્યા છે। આ સિવાય આ સાબરકાંઠા જિલ્લો હોય કે પછી અરવલ્લી જિલ્લો હોય, મોડાસા હોય કે આ તમામ આસપાસના વિસ્તારો છે ત્યાંના ભાજપના નેતાઓ હોય, ચાલુ મંત્રી હોય, પૂર્વ મંત્રી હોય, ધારાસભ્યો હોય, તમામ સાથે તેની સીધી પકડ હતી અને તેની સાથે જ સતત તે સંપર્કમાં રહેતો હતો અને મોભો તેનો વધે તે પ્રકારના કામો જે છે તે તેના દ્વારા કરવામાં આવતા હતા અને તેના જે જાહેર કાર્યક્રમો હોય તેમાં પણ આ તમામ મહેમાન ગતિ માણતા હતા અને તેના કારણે જ લોકો જે છે તેની આભામાં આવી ગયા હતા અને ત્યારબાદ જ તેણે આ કરોડોનું કૌભાંડ છે તે તેના દ્વારા આચરવામાં આવ્યું હતું। જી બિલકુલ, આભાર।